વર્ષ 2024માં વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ઘટનામાં પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ ઠગ ટોળકીને આપનાર ભાગેડુ આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। વર્ષ 2024માં કરજણ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઈલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેરબજારના વધઘટ જોઈ ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈને ગ્રાહકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી। આ ટોળકીએ મહેસાણાના વિજાપુરમાં રહેતા મોહિનુદ્દીન સૈયદ પાસેથી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાન બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્કોડ દ્વારા મોહિનુદ્દીન સૈયદને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી દ્વારા જે તે વખતે સિમ કાર્ડ કઢાવવા લોકોને તેમના નામના ડોક્યુમેન્ટ મેળવીને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ મેળવી લેતો હતો, જે બાદ ઊંચી કિંમતે આ સિમ કાર્ડને વેચી દેતો હતો। છેલ્લા 6 માસથી પોલીસની નજરથી ચોરી છુપાઈને રહેતો હોવાનું સામે આવ્યું હતું, જ્યારે આખરે વડોદરા ગ્રામ્ય પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।